એનાથી મંદિરનો શું વ્યૂ આવે જો ખાલી તમને બતાવું, ખાલી વ્યૂ જોવો તમે. વેલકમ બેક ટુ માય ફર્સ્ટ વ્લોગ. તો આપનો પહેલો વ્લોગ છે. ફાઇનલી તો અમે જવાના છે દ્વારકા. આપને પહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ દ્વારકા વાળો. એટલી ઠંડી તો છે ને ભાઈ. એક આ ગાડી છે ને એક આ ગાડી છે. ये सफर टायर આમાં નંબર આપને એમને મજો ભાઈ કમ્પ્લીટ એક ચાર બધું વાઈટી નાખીએ. પેટ્રોલ કેટલું છે તો જોવું પડશે ને ભાઈ. પછી રસ્તામાં બંધ થઈ જાય તો એ રસ્તામાં તો પેટ્રોલ નખાવવું જ પડશે ભાઈ. પેટ્રોલ તો છે જ નહીં ભાઈ. હાલો તો હું તમને મળું ડાયરેક્ટ રસ્તામાં. હાલો આપને નીકળી ગયા ઘરેથી. હો તો આપને ઘરેથી નીકળી ગયા છે. હવે પહેલાં પેટ્રોલ પંપે ઊભી રાખીને પહેલાં તો પેટ્રોલ ભરાવીએ. પેટ્રોલ ભરાઈ ગયું. હાલો હવે નીકળ્યો આપને. બ્રેક માર્યો તો હજી તો દ્વારકા 60 કિલોમીટર જેવું છે. તો અમે અહીંયા કંઈક બ્રેક પછી અરાઉન્ડ અહીંયાથી 65 કિલોમીટર જેવું છે. અત્યારે તો જમા અહીંયા છે. અહીંયા આપની આ મારો ભાઈ આ જય છે અને આ છે મારા મમ્મી. કાકા એક ચા બનાવજો ને. એક આપો ને. હવે અહીંથી દ્વારકા કેટલા કિલોમીટર હશે? હજી દ્વારકા કેટલા કિલોમીટર હશે? 50. હજી 50 જેવું હશે ને. તો કાકાએ આપણે 50 કિલોમીટરનું કીધું. અહીંથી દ્વારકા 50 કિલોમીટર છે. એક ભાઈને પૂછ્યું તો 60-65નું કહેતા હતા. તમારે ચા પીવી હોય તો હોય આવજો. અહીંયા પાછું દ્વારકામાં. હાલો જવું જ ને. હાલો નીકળ્યો હવે. અમે નીકળી ગયા છે. જાય છે જો આગળ. હવે ડાયરેક્ટ મળીએ દ્વારકા. હો ભાઈ અમે દ્વારકા પહોંચી ગયા છે. જો તમને દ્વારકાધીશનું મંદિર દેખાણું. પછી એમને જઈને તમને નજીકથી દેખાડીશ. પાછી મારા તમે કેવી મજા આવી પાછળ. તો અહીંયા જઈએ અમે આગળ જઈ અને તમને આગળથી મંદિરના દર્શન કરાવશું. તો ચાલો અમે જઈએ આગળ. એટલે અમે અહીં દ્વારકા ઘૂમતી ગયા આગળ આવી ગયા છે. ત્યાં તમને દ્વારકાધીશનું મંદિર દેખાય. ઉપર તો ફોન અલાઉડ નહીં હોય. આઈ થિંક અલાઉડ છે જ નહીં. દર્શન કરીને નીચે આવી ગયા. ભાઈ તડકો હે ખતરનાક તડકો. ભાઈ દ્વારકા આવો ને તો ફૂલ તડકો લાગશે. તો ફૂલ અત્યારે હું આ પુલની તૈયારી થાય છે. થોડાક સમયમાં પુલ પણ ચાલુ થઈ જશે. આઈ થિંક થવાનો જ છે. જો તૈયારી ચાલુ છે.
ફોટોશૂટ કરવી હોય ને તો તમારે આ જગ્યાએ આવવું પડે દ્વારકામાં. અહીંયા ઓલરેડી બધા ફોટોશૂટ જ કરે છે. તમારે કેમેરા પરમાં ફોટો પાડો તો પણ પડી જાય અહીંયાથી. અહીંયા સ્પેશિયલ ફોટોશૂટ જ થાય બધારે. તમારે કરવું હોય ને તો આ જગ્યાએ આવી જવાનું દ્વારકામાં. સ્પેશિયલ ફોટોશૂટ જ થાય અહીંયા. તો જઈએ અહીંયા ઉપર શું છે. અહીંયા આઈ થિંક ફોટોશૂટ જ થાય. અહીંયા બહુ નજીકથી બહુ મસ્ત દેખાય. હાથી બહુ મસ્ત દેખાય. અહીંયાથી મંદિરનો શું વ્યૂ આવે જો ખાલી તમે બતાવો. ખાલી વ્યૂ જોવો તમે. બોલ કાકાજી ગયો ભાઈ. અહીંયા મારા મમ્મીનો ફોટોશૂટ ચાલે છે. આઈ થિંક લગભગ જશું બેટ દ્વારકા જવાનું કંઈક નક્કી કરીએ છીએ. ફાઇનલ નથી, જાય પછી ખબર પડે. લોક જોજો તમને આગળ ખબર પડશે. તમે ઉપસો ને દ્વારકાધીશની મંદિરમાં ત્યાં તમને ટીમાં લાઈવ દર્શન જોવા મળે. દ્વારકાધીશના લાઈવ. છેલ્લા આપણે નીકળી ગયા બેટ દ્વારકા, જ્યાં ઓલો પુલ છે ને એ સાઈડ મારે એક શર્ટ ચેન્જ કરવો હતો તો એ મેં શર્ટ ચેન્જ. ફાઇનલી બેટ દ્વારકા પહોંચી ગયા. પણ બેટ દ્વારકા મંદિરે તો નહીં જવાય, પણ અહીંયા જ્યાં પુલ છે ને ત્યાં ઉભા જ ફોટો બોટો પાડી ને હવે અહીંથી ડાયરેક્ટ નીકળશું ઘરે. જેમ વહેલા નીકળશું ને પછી અંધારું થઈ જાય, પછી ડ્રાઇવિંગ કરવા મજા ન આવે. હા અત્યારે અમે ઘરે આવ્યા 8:30 જેવું થઈ ગયું છે. તમારું ફૂલ દોડ ભાઈ ને એટલું અંધારું થઈ ગયું ને અત્યારે ઘરે આવ્યા. અને આ બ્લોગને અત્યારે અહીંયા એન્ડ આપી દે. જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં.